15માં ટિકિટ માટે ગજગરા. હજુ સુધી સિનિયર નેતાઓના નામ જાહેર નથી કરાયા. પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપસર જૂના નેતાઓની ટિકિટ અટકી પડી. ભાનુબેન સોરાણી, પ્રવીણ સોરાણી સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આરોપ. પ્રવીણ સોરાણીએ ભાજપ સાથે બેઠક કરી હોવાની ચર્ચા અંગે વશરામ સાગઠિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. લોકશાહીમાં તમામ લોકોને અન્ય પક્ષમાં જવાની છૂટ હોવાની વાત વશરામ સાગઠિયાએ કરી. આજ સાંજ સુધીમાં બાકીના ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી સંભાવના. ગજગ્રાહ તો કાંઈ છે ને પોતે ઊભી કરેલી આ એક પ્રકારની સિસ્ટમ છે. પાર્ટી વિરુદ્ધ પોતે નિવેદન કર્યા છે એટલે પાર્ટી વિરુદ્ધ નિવેદન કર્યા તો પાર્ટીની ફરજ છે એને નોટિસ આપી છે, એનો જવાબ એને આપી આવ્યા છે અને માફી પત્ર પણ આપી આવ્યો. પરંતુ હવે જે કાંઈ હાઈકમાન્ડ નિર્ણય કરે એના માટે અમે રાહ જોઈએ છીએ. હાઈકમાન્ડ જે નિર્ણય કરશે અમારા માટે શિરોમાન્ય છે. હજુ સુધી કઈ નિર્ણય નથી આવ્યો, એના કારણે તમારી બધાની ટિકિટ અટકી છે. ઘણા બધા પૂર્વ જે કોર્પોરેટરો છે, સિનિયર નેતાઓ છે, એની ટિકિટ અટકી ગઈ. અત્યારે હાલ ટિકિટ અટકી એવું નથી. અમે આપને જોયું 40-42 લોકોના નામ અમે ડિક્લેર કરી દીધા છે. પહેલી વાર અમે ભાજપની આગળ એક સ્ટેપ ચાલી રહ્યા છીએ. એ પછી સેન્સનો વિષય હોય કે ટિકિટનો. અત્યારે ભાજપ અસમજમાં છે કારણ કે પોતે જે ડિસિઝન લીધા એના હિસાબે ભાજપમાંથી કોંગ્રેસમાં લોકો ન આવે એ બીકના મારા એ લોકો છે ને ડિસિઝન નથી લઈ શકતા. એને ત્રેવડ હોય ભાજપને તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે એના 72 ઉમેદવાર ડિક્લેર કરી દે અને ગેરંટી સાથે કાલે જ 5 ચાલુ કોર્પોરેટરો 5 ભાજપમાંથી કોંગ્રેસમાં આવવા તૈયાર છે. એને ત્રેવડ હોય તો કરે. પ્રવીણભાઈએ ક્યાંક પક્ષ પ્રવૃત્તિ કરી હતી, પક્ષની વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હતી. શું લાગે છે તેમને ભાજપ સાથે પણ બેઠક યોજી હતી એટલે પ્રવીણભાઈ જાય છે એવું છે? હવે આ લોકશાહી છે, પ્રવીણભાઈનો પોતાનો નિર્ણય છે. આપણે પ્રવીણભાઈને અટકાવી ન શકીએ. અમે તો વિનંતી કરી ભાઈ તમે રહ્યો તો અમારે સારું. બાકી જાય તો લોકશાહીમાં તો મોટા મોટા દિગ્ગજો જે મુખ્યમંત્રીઓ હતા એવા લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા છે. તો ભાજપ તો કોંગ્રેસ તો ચાલુ છે, કોંગ્રેસને કઈ ફેર નથી પડતો. ના, જાહેરમાં તો એવું છે કે પ્રદેશનો નિર્ણય છે. જાહેર તો આજે થઈ જશે એવું કઈ છે નહીં, બરાબર છે. બાકી કોઈ પ્રોબ્લેમ છે નહીં વોર્ડ નંબર 15 માંથી. નિવેદન કર્યું હતું એનાથી પક્ષને નુકસાની થશે કારણ કે તેઓ 15 નંબરના કોર્પોરેટર હતા, તેમના ઘરવાળી છે, પત્ની છે 15 નંબરના કોર્પોરેટર. તો નુકસાન થશે પક્ષને, શું માનો છો? ના, કોઈ એમાં નુકસાન થશે નહીં કાંઈ, અને નુકસાન થાય નહીં કોઈ જાતનું. એમાં અમે લોકોના કામ કર્યા છે તો લોકો એનો જવાબ આપશે. અત્યાર લગીનમાં હજી જાહેર કરવાની અમે ના પાડી એટલે નથી થતું. અમે કહેશી એટલે જાહેર થઈ જશે એવું નથી. પ્રદેશમાં અમે પહેલેથી પક્ષના વફાદાર રહ્યા છીએ એટલે પક્ષને ખબર છે અમે પક્ષને નુકસાન નથી કર્યું અને જેને નુકસાન કર્યું હોય એ પ્રદેશને જોવાનું છે.